આગળ વાત દાહોદમાં પીઝામાંથી ઈયળ નીકળી છે। લા પિનોઝના પીઝામાંથી ઈયળ નીકળી છે। ગ્રાહકે મંગાવેલા પીઝામાંથી નીકળી છે ઈયળ। ગ્રાહકે પાલિકાની ટીમને જાણ કરી। પાલિકાની ટીમ દોડી આવીને નમૂના પણ લીધા છે। દાહોદમાંથી લા પિનોઝના પીઝામાંથી આ ઈયળ નીકળવાની ઘટના। પીઝામાંથી આ ઈયળ નીકળી છે, આપ જોઈ રહ્યા છો। ગ્રાહકે પાલિકાની ટીમને જાણ કરી છે। પાલિકાની ટીમ દોડી આવી નમૂના લીધા છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, આપ જોઈ રહ્યા છો। પીઝામાંથી ઈયળ નીકળવાની ઘટના હાલમાં સામે આવી રહી છે। લા પિનોઝના પીઝામાંથી આ ઈયળ નીકળે છે। ધ્રુવ જોડાઈ ગયા। ધ્રુવ, ક્યાંની ઘટના છે આ તમારે ત્યાં, અને શું હાલમાં સામે આવી રહી છે કાર્યવાહી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો 3 દિવસ અગાઉ પહેલા એક હેમંત નામના વ્યક્તિ દ્વારા વિડીયો જે છે તે વાયરલ કરવામાં આવ્યો છે। દાહોદની ફાસ્ટ ફૂડની દુકાન લાપિનોઝ પિઝામાંથી ઈયળ નીકળતા ચકચાર મચી ગયો છે। દાહોદની બસ સ્ટેશન સામે આવેલી લાપિનોઝ પિઝામાં ગ્રાહકે મંગાવેલા પિઝામાંથી જે અત્યારે ઈયળ નીકળ્યો છે, ત્યારબાદ નગરપાલિકાની ટીમને જાણ કરાતા નગરપાલિકાની ટીમે દોડી આવી નમૂનાના સેમ્પલ લીધા છે અને વાયરલ વિડીયો ને લઈને જે છે તે તપાસ હાથ ધરી છે। અત્યારે ઝી ન્યૂઝ જે છે તે આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતી નથી। બિલકુલ, આભાર। તો આપ જોઈ રહ્યા છો કે દાહોદમાં પીઝામાંથી ઈયળ નીકળી છે।